એ મીરા કહે અવલને હું શું બજું અને આજે જન્મે કાલે મરી જાય તો બરો મારા પ્યારા પ્રીતમને મારો ચુડલો અમર હો જાય તો બરો મારા પ્યારા પ્રીતમને મારો ચુડલો અમર હો જા હું તો રંગાયો ભગતી ના રંગ મારે હું તો રંગાયો ભગતી ના રંગ મારે એ વાત હું તો રંગાયો ભગતી ના રંગ મારે હું તો રંગાયો ભગતી ના રંગ મારે સાહેબ મારી પોતાની બધાને નમ્ર વિનંતી છે અત્યારે ખરેખર આપણો પરિવાર આપણો સમાજ અને આપણો દેશ ધીરે ધીરે આપણી સંસ્કૃતિ છોડીને વિદેશી સંસ્કૃતિને અપનાવવા જઈ રહ્યો છે દાખલા તરીકે કોઈ આપણા પરિવારનો કોઈ જન્મદિવસ હોય ત્યારે ખરેખર તો આપણી કુળદેવી ને સામે રાખીને આપણી જગદંબાને સામે રાખીને આપણે એના ભજન સત્સંગ કરવાના હોય સાહેબ અને આપણી મોજ કરવાની હોય જ્યારે આપણો કેટલોક સમાજ મેં અવગણના નથી કરતો સાહેબ પણ જે કરવાનું છે ને એ રહી જાય છે સાહેબ અને જે જરૂર નથી એ થઈ જાય છે સાહેબ એટલા માટે કેવું છે કે જ્યારે જન્મદિવસ હોય ત્યારે જેટલા વર્ષ હોય એટલા દીપ પ્રગટાવજો અને જેમ વિદેશમાં મીણબત્તી સળગાવીને પછી ઓલાવી દેવામાં આવે છે તો સાહેબ એ દીવા ક્યારેય ઓલવતા નહીં ભલે મીણબત્તી ઓલવી હોય તો ઓલવી નાખજો કેમ કે આપણી જિંદગીમાંથી અજવાળું ઓલાઈ જાય સાહેબ એક નિશાન એટલે ખરેખર આપણી સંસ્કૃતિ છે એ બહુ જ સારી છે અને જે વિદેશોની છે એ આપણને જાણે ઊંધી લાગે છે તોય આપણે એને અનુસરીએ છીએ એટલે બધાને મારી રિક્વેસ્ટ છે અને જેમ ત્યાં કેક કપાય છે તો આપણે શીરોનો પ્રસાદ કરી શકીએ એ રીતે બર્થડેની ઉજવણી કરજો જન્મદિવસની ઉજવણી કરજો ખાસ ફરમાય છે ખાસ વિનંતી છે મારા સમાજને મારા દેશને મારા સમાજને કે જન્મદિવસની ઉજવણી જેથી કરીને આપણા પરિવારનું જે સંતાન છે એને ક્યાંક આપણી પ્રાર્થના આપણી આ ઉજવણી એની જિંદગીને અસર કરે ખરેખર જે કેક વાંધો નહીં આ તો આપણે કેક જેમ ફોર્માલિટી કરીએ બરાબર છે પણ એની સાથે આપણે માં જગદંબાને સામે રાખીને અને એના માટે પ્રાર્થના કરીને એના દીપ પ્રાગટ કરીને પૂજા પ્રસાદ કરીને આપણો જન્મદિવસની ઉજવણી કરી શકીએ છીએ એટલે એવું કરજો સાહેબ કેમ કે એ ખૂબ જરૂરી છે હે ગુરુ મંત્રો છોડ્યા છે મારા કાન મારે હે ગુરુ મંત્રો છોડ્યા છે મારા કાન મારે હે મારી રવ ગુરુજીના મારી રવ ગુરુના વાલના રે હું તો રંગાયો
જેમને ઉજવવી છે એને આ રીતે જ ઉજવજો, અને ના ખબર હોય તો થોડી ફોર્માલિટી આજે તો નેટ પર ને બધે મળી જાય છે, બરાબર? કારણ કે જે કરીએ એનું ખાસ રીઝન હોવું જોઈએ, એનું ખાસ કારણ હોવું જોઈએ તો જ કરવું. કેમ કે એ તમે દેખો ને મોટા ભાઈ, એ તમે ભાને મોટા ભાઈ, આ વસ્તુ એમ પર ખાય, એમ પર ખાય. તમે દેખો ને મોટા ભાઈ, તમે દેખો ને મોટા ભાઈ, આ વસ્તુ એમ પર ખાય, એમ પર ખાય. આ કાગ ભણાવે હંસને અને કહે છે કે હું કાશીનો બ્રાહ્મણ છું બા. એ કાગ ભણાવે હંસને અને કહે છે કે હું કાશીનો બ્રાહ્મણ છું બા. એની બોલી થકી ઓળખાય, એની બોલી થકી ઓળખાય, વસ્તુ એમ પર ખાય, એમ પર ખાય. તમે દેખો ને મોટા ભાઈ, તમે દેખો ને મોટા ભાઈ, વસ્તુ એમ પર ખાય, એમ પર ખાય.
અને ગધેડો ઊંટને કહે ઓયા મારું કયું માની જા એ લાઠોટમાં ગધેડો આવે અને નવીન ગધેડો કહે ઓયા મારું કયું માની જા એની ચાલો થકી ઓળખાય એની ચાલો